પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પદ છે ટોટલ 5 પદ છે. નાના શું કરવાનો છે? આપણે સરવાળો કરવાનો છે. બધાની વચ્ચે પ્લસ ની નિશાની આવશે. હવે આની અંદર આપણે પહેલું પદ જોઈએ તો અહીંયા a બરાબર કેટલું છે? a બરાબર 5 છે આપણું, બરાબર છે. અને આને આપણે રેન્જ કાઢીએ, રેન્જ એટલે ડિફરન્સ કાઢીએ તો r = 15 ના છેદમાં આપણે 5 કરીએ તો અહીંયા કેટલો જવાબ આવશે આપણો? 3. એટલે આ 3 આપણી રેન્જ છે. હવે એ પ્રમાણે આપણે આ સૂત્રમાં મૂકીએ. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. Sn = a બ્રેકેટમાં rn -1 અને છેદમાં r -1. આપણી પાસે a કેટલો છે? આપણી પાસે ફોર એક્ઝામ્પલ અહીંયા 5 છે આપણી પાસે. r રેન્જ કેટલી છે? તો કે 3 છે. અહીંયા n એટલે ટોટલ પદ આપણી પાસે કેટલા છે? તો ટોટલ આપણે 5 પદ ગોતવાના છે. તો આપણી પાસે 5 છે અને -1 છે અને છેદમાં આપણે 3 - 1 કરશું. હવે આની અંદર 3 ની 5 ઘાત આપણે કરીએ, 3 ની 5 ઘાત કરીએ એટલે આપણે કેટલા જવાબ આવશે? તો ફોર એક્ઝામ્પલ આપણી પાસે અહીંયા 5, 3 ની 5 ઘાત એટલે કેટલી થશે? 243 માંથી 1 આપણે બાદ કરવાનું રહેશે અને એ જ રીતે આપણે 3 માંથી 1 બાદ કરો એટલે 2 જવાબ આવશે. તો 243 માંથી આપણે 1 બાદ કરીએ એટલે 5 × 242 ના છેદમાં આપણે 2 થશે. તો 242 × 5 કેટલા થશે ભાઈ? 242 × 5 1210 છેદમાં આપણે 2 કરીએ તો કેટલો જવાબ આવે? તો 605 છે એ પ્રથમ 5 પદોનો સરવાળો છે, બરાબર છે. આવી રીતના છે, બહુ સિમ્પલ અને સરળ છે, એમાં બહુ અઘરું નથી. હવે એ જ રીતે આપણે તમને એક બીજો ક્વેશ્ચન આપું છું, એનો તમે આન્સર ગોતીને લાવો. અહીંયા આપણી પાસે જે ગુણોત્તર શ્રેણી છે એની અંદર આપણી પાસે છે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણી પાસે છે 10, પછી છે આપણી પાસે 30 અને પછી છે આપણી પાસે 60. એવી રીતના કરીને આપણે ના પ્રથમ 10 થશે. અહીં આપણે r લેવાનો છે. તો r બરાબર શું થશે? બીજું પદ છે એના છેદમાં પહેલું પદ આવશે. તો બીજું પદ આપણી પાસે 30 છે એના છેદમાં 10 આવશે. એટલે અહીંયા r બરાબર આવશે આપણા 3 અને ટોટલ કેટલા પદ આપણે લેવાના છે? 7. તો અહીંયા n બરાબર આવશે 7. હવે આપણે સૂત્રમાં મૂકી દઈએ. Sn બરાબર શું સૂત્ર થશે આપણું? a r n -1 અને છેદમાં r -1, બરાબર છે. તો આપણી પાસે અહીંયા a કેટલો છે? a છે આપણી પાસે 10. અહીંયા આપણી પાસે r કેટલો હશે? તો કે 3, 3 ની 7 ઘાત છેદમાં -1 અને છેદમાં 3 - 1. તો અહીંયા થશે 10, 3 ની 7 ઘાત એટલે કેટલી થાય? 2187 થાય ને? -1 અને છેદમાં 3 - 1 એટલે 2. તો અહીંયા 10, 2187 માંથી 1 બાદ કરો એટલે 2186 ના છેદમાં 2. તો અહીંયા 2186 × 10 કરો એટલે કેટલા આવે? 21860 આવે અને છેદમાં આપણે 2 મૂકીએ તો કેટલો જવાબ આવે? 10330. સોરી, 10,930. તો આ આપણો આન્સર આવે અહીંયા 10,930. આ પ્રથમ 7 સંખ્યાનો જવાબ છે, બરાબર છે. હવે એ જ રીતે આપણે આપ્યો છે બીજો પ્રશ્ન. ગુણોત્તર શ્રેણીમાં 8, 4, 2 ના પ્રથમ 6 પદોનો સરવાળો કરો. હવે જો આની અંદર સંખ્યા તમે જોવો ને તો ઘટતી જાય છે, બરાબર છે. એ સંખ્યા ઓછી થતી જાય છે. ઓલામાં પ્લસ હતી, જોવો આની અંદર તો 5, 15, 45 એવી રીતના વધતી જતી હતી અને અહીંયા આપણે શું કરવાની છે? ઘટાડવાની છે. તો અહીંયા
આપણને ડાયરેક્ટ ખ્યાલ આવી જ જાય છે પ્રથમ પદ છે એટલે અહીંયા a બરાબર કેટલા આવશે આપણી પાસે 8 આવશે અને b બરાબર એટલે r બરાબર આપણે શું કરવાનું છે 4/8 મૂકવાના છે 4/8 મૂકો એટલે શું જવાબ આવે 0.5 તમે 1/2 પણ લઈ શકો પરંતુ 0.5 લેવાનું તો ઈઝી પડે તમારા માટે અને અહીંયા n બરાબર કેટલા આવશે 6 કારણ કે 6 પદો આપણે લેવાના છે તો આપણી પાસે સૂત્ર છે Sn બરાબર અહીંયા આપણી પાસે a r ની n ઘાત -1 ને r -1 તો આપણે શું મૂકશું અહીંયા a બરાબર કેટલા છે આપણી પાસે a બરાબર 8 છે r કેટલા છે આપણી પાસે 0.5 ની કેટલી ઘાત કરવાની છે આપણે 6 અને -1 છેદમાં આપણે શું કરશું આપણે r કેટલો છે આપણો 0.5 0.5 માંથી આપણે 1 બાદ કરવાનો આવશે બરાબર છે તો અહીંયા આપણે મૂકશું 8 0.5 ની 6 ઘાત કેટલી થાય તો આની થશે આપણે 0.015 માઇનસ આપણે શું કરવાનું છે 1 અને છેદમાં આપણે કરવાનું છે 0.5 -1 એટલે કેટલો જવાબ આવે -0.5 બરાબર છે અને અહીંયા આપણે શું કરશું 8 માઇનસ હવે આમાંથી બાદ કરશું આપણે 0.015 625 -1 એટલે કેટલો જવાબ આવશે -0.984375 અને છેદમાં કેટલો છે આપણી પાસે -0.50 હવે આને આપણે ગુણ્યા કેટલા કરવાના છે અને આપણે 8 વડે ગુણવાનું છે એટલે કેટલો જવાબ આવશે -7.875 છેદમાં શું થશે -0.5 બરાબર છે હવે અહીંયા આપણે -7.75 ભાંગ્યા આપણે શું કરવાનું કે આ લખો બંનેનો જવાબ એક જ છે બરાબર છે ઓકે પછી તમને આપ્યું છે એક શ્રેણીમાં પ્રથમ પદ આપણી પાસે 3 સામાન્ય ગુણોત્તર r તો પ્રથમ 4 પદનો સરવાળો ગોતો તો આમાં તો કઈ કરવાનું જ નથી બહુ ઈઝી છે પ્રથમ પદ એટલે કે અહીંયા a બરાબર કેટલા થશે આપણી પાસે 3 સામાન્ય ગુણોત્તર એટલે r બરાબર કેટલા થશે 2 અને અહીંયા n બરાબર કેટલા કરવાના છે 4 તો બધી વસ્તુ આપી દીધેલી છે તો અહીંયા આપણે સૂત્ર બી આપી દીધેલું છે બરાબર છે તો આપણે શું કરવાનું છે અહીંયા 3 અને અહીંયા કેટલા જવાબ આવશે અહીંયા 2 ની કેટલી ઘાત કરવાની છે આપણે 4 -1 અને છેદમાં આપણે શું કરવાનું છે 2 - 1 તો અહીંયા 3 2 ની 4 ઘાત કેટલી થાય તો 16 -1 કરવાનું છે છેદમાં આપણે 2 મૂકી દેવાના છે 2 - 1 છે ને તો અહીંયા આપણે 1 આવશે જવાબ બરાબર છે તો અહીંયા 3 આવશે અહીંયા 15 આવશે અને છેદમાં આપણે 1 આવશે તો 15 તેરી કેટલા થાય 45 બસ આન્સર આવી ગયો તો જો 15 તેરી 45 નો તમારો જવાબ આવી ગયો બરાબર છે હવે એ રીતે તમને એક પ્રશ્ન આપું છું ચાલો અહીંયા a બરાબર આપણી પાસે 15 છે r બરાબર આપણી પાસે 8 છે અને n બરાબર તમારી પાસે 17 છે તો આની આપણે તમે શ્રેણી ગોતો ચાલો r - 1 r - 1 તો એ આપણી પાસે આપેલો છે 15 r આપણી પાસે છે 3 ની આપણે 4 ઘાત કરવાની છે -1 ના છેદમાં 3 - 1 કરવાનું છે અહીંયા 15 અને 3 ની 4 ઘાત કેટલી થશે 81 - 1 ને છેદમાં આપણે 2 તો 15 ગુણ્યા 80 ના છેદમાં 2 તો 15 ગુણ્યા 80 કેટલા થશે 1200 અને 1200 ના છેદમાં 2 બરાબર આવશે આપણો 600 આન્સર 0.2 છે પ્રથમ પદનો સરવાળો 0.496 છે તો પ્રથમ પદ ગોતો એટલે આની અંદર આપણને એ ગોતવાનું છે r આપણને આપેલો છે r કેટલો આપ્યો છે 0.2 આપેલો છે અને આપણી પાસે પ્રથમ પદનો સરવાળો આપણે અહીંયા પ્રથમ પદ ગોતવાનું છે એટલે એ ગોતવાનો છે અને પ્રથમ 3 પદનો સરવાળો એટલે આપણને અહીંયા S3 બરાબર કેટલું આપેલું છે 0.496 એનો મિનિંગ શું છે અહીંયા આપણે ગોતવાનો છે 1 હા તો અહીંયા n બરાબર 3 આવે ને તો આન્સર બધા છે એ ગોતવાનો છે બરાબર છે એટલે કે S3 એટલે એનો આન્સર પણ તમને અહીંયા આપી દીધેલો છે પ્રોસિજર ઈ જ રહેશે અહીંયા આપણે ડાયરેક્ટ જવાબ મૂકી દેશું 0.2 - 1 મૂકી દેશું એ 0.2 ની 3 ઘાત એટલે અહીંયા થશે હવે અહીંયા આપણે -0.992 છે
એને આપણે છેદમાં લઈ જઈએ અને આને આપણે ઉપર ગુણાકારમાં લઈ જઈએ એટલે આપણી પાસે 0.4 આવી જાય. હવે એ જ રીતે આપણને આપેલો છે નેક્સ્ટ ગુણોત્તર શ્રેણીમાં 800 400 200 માં કેટલા પદોનો સરવાળો 1500 થશે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે, અહીંયા આપણે a ગોતવાનો છે. a કેટલો છે આપણો 800 છે. હવે r ગોતવાનો. r એટલે શું થશે 400 ના છેદમાં કેટલા થશે 800 એટલે અહીંયા કેટલો થશે 0.5. બરાબર છે. તો અહીંયા 0.5 આપણને મળી ગયું છે. અહીંયા આપણને a મળી ગયો છે અને આપણે કેટલા પદનો સરવાળો 1500 છે એ આપણે ગોતવાનો છે. એટલે SN બરાબર ડાયરેક્ટ આપણે 1500 જ મૂકી દઈશું. આ 1500 આપણો શું થશે SN બરાબર 1500 કે કેટલો જવાબ જ છે એટલે ડાયરેક્ટ આપણે ગોતી લઈએ. તો અહીંયા 1500 છે, અહીંયા આપણે 800 મૂકી દીધા. 0.5 આપણી રેન્જ છે એની. અહીંયા n એટલે અહીંયા આપણી પાસે n નથી, કહેવાનો અર્થ અહીંયા શું છે n કેટલો થશે. બરાબર છે. તો આપણે અહીંયા મૂકશું 0.5 ને આ સાઈડ એટલે અહીંયા આપણું જે આખું પદ છે 0.5 n - 1 આને આપણે 12 લઈ આવીએ. અહીંયા 12 લઈ આવીએ તો શું થશે અહીંયા જે આપણા 1500 છે એ ક્યાં જશે આગળ ગુણાકારમાં અને 800 નીચે છેદમાં. હવે અહીંયા આપણી પાસે આ પદ છે 0.5 ની n, એમાં આપણે -1 છે ને આપણે આ સાઈડ લઈ જશું એટલે 1500 ગુણ્યા 0.5 માઇનસ એને છેદમાં 800 એમાંથી આપણે 1 બાદ કરીએ એટલે કેટલા આવશે 0.0625 અને અહીંયા આપણે 0.5 ની n ઘાત છે એટલે અહીંયા આપણી જો n ઘાત છે બરાબર એ ખબર નથી, પરંતુ અહીંયા આપણી 0.625 ની કેટલી આપણે 0.5 ની કેટલી ઘાત કરીએ તો 0.625 આવે તો એ થાય 4 ઘાત. તેનો મિનિંગ એવો છે કે n બરાબર 4 હોવા જોઈએ. બરાબર છે. એટલે આ સાબિતીનો દાખલો. ઓકે, નેક્સ્ટ તમને એ પૂછે એક ગુણોત્તર શ્રેણીમાં પ્રથમ પદ 27 અને પ્રથમ પદનો સરવાળો 189 સામાન્ય ગુણોત્તર શોધો. તો અહીંયા આપણે શું આપી દીધું છે a બરાબર આપણો આ 27 છે, પ્રથમ પદનો સરવાળો એટલે કે આપણી પાસે ટોટલ જવાબ કેટલો છે S3 બરાબર 89 એટલે n બરાબર થશે આપણા 3, S3 બરાબર એટલે થશે આપણા 189 અને a બરાબર થશે આપણા 27. તો આપણે શું ગોતવાનું છે આપણે r ગોતવાનો છે આની અંદર. બરોબર છે. તો r આપણને કઈ ખબર નથી. અહીંયા આપણે 27 છે ને એઝ ઇટ ઇઝ મૂકી દઈએ. r ની 3 ઘાત -1 r - 1 અને S3 એટલે 89 અહીંયા થઈ ગયા. 27 આપણે એઝ ઇટ ઇઝ r ની 3 ઘાત એટલે શું થશે આને આપણે એલ્જેબ્રા પ્રમાણે મૂકવું પડશે. r - 1 r ની 2 ઘાત પ્લસ r પ્લસ 1 બરાબર છે અને છેદમાં r - 1. તો r - 1 r - 1 આપણે કાઢી નાખીએ તો અહીંયા શું થશે 27 r નો વર્ગ પ્લસ r પ્લસ 1. આ આખા પદને આપણે આ સાઈડ લઈ લઈએ તો શું થશે અહીંયા 189 ના છેદમાં 27 કરીએ એટલે આપણો જવાબ આવે 7 અને r નો વર્ગ પ્લસ 1 માંથી આપણે આ પ્લસ 1 છે એને આપણે આ સાઈડ લઈ જઈએ એટલે માઇનસ થઈ જશે એટલે આ થશે આપણો 0. એટલે અહીંયા આપણે બંનેના એ રીતના આપણે ભાગ પાડવાના છે કે જવાબ કેવો આવે સરખો આવે. તો અહીંયા r પ્લસ 3 અને r - 2 બરાબર 0 એટલે r આપણા કેટલા થશે કા 2 થશે કા -3 થશે. અને બીજું ગુણોત્તર આપેલો છે આપણને 2/3. તમારે આને આવી રીતે ગણવો હોય તો પણ ગણવાનો અને આપણે આવી રીતે નથી ગણવું, આપણે એને અલગ રીતે ગણીએ. a બરાબર કેટલા છે પ્રથમ પદ કેટલું છે આપણું a બરાબર આપણી પાસે 27 ના છેદમાં 16 છે ને આપણે આવી રીતના નહીં લઈએ, આપણે કેવી રીતે લેશું 27 ભાગ્યા 16 કરો કેટલા આવે હા તો a બરાબર 1.6875 અને આપણી પાસે r કેટલો આપેલો છે આપણને 2/3 તો આપણે 2/2 કરો કેટલા થાય તો r બરાબર આપણે 0.66 એટલે 0.666 છે ને તો છેલ્લે આપણે 7 મૂકી દઈએ ને તો 0.67 અને અહીં આપણી પાસે S4 એટલે n બરાબર કેટલા છે આપણી પાસે 4. તો આ પ્રમાણે તમે આનો આન્સર ગોતશો તો બી આન્સર આવી જશે. બરાબર છે. એટલે આ પ્રમાણે આન્સર ગોતો આપણી પાસે a બરાબર કેટલા છે 1.6872 r બરાબર 0.67 અને n બરાબર 4. અહીંયા આપણે S4 ની કિંમત ગોતો. ચાલો ફટાફટ પૂર્ણાંકમાં જો તો કેટલો આન્સર આવે છે 65/16. અહીંયા S4 બરાબર અને આની બદલે આપણે પૂર્ણાંકમાં કરીએ તો S4 બરાબર કેટલો આવે છે હા એટલે 5 એટલે 9 એટલે અહીંયા 4.09 આવી ગયો ને આન્સર. ઓકે, હવે આપણે એક છેલ્લો દાખલો ગણી લઈએ. છેલ્લો દાખલો આપણો કયો છે અહીંયા આપણે 9મો દાખલો.
કે જેની અંદર a બરાબર કેટલા છે આપણી પાસે 1, r બરાબર કેટલા છે 3, sn બરાબર કેટલા છે 121. અહીંયા આપણે n ગોતવાનો છે એટલે આપણી પાસે અહીંયા a બરાબર કેટલા છે 1, r બરાબર આપણે આપ્યા છે 3, sn બરાબર આપણી પાસે છે 121. એટલે 121 કોનો સરવાળો છે એટલે અહીંયા આપણે n ની કિંમત મેળવવાની છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.